સત્યમ શિવમ સુંદરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 2 ની અંદર ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર નૈસર્ગિક સ્ત્રોતોનો જે અભ્યાસ છે આગળ વધારીએ. આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું હતું કે જે નૈસર્ગિક સ્ત્રોતો આપણે અલગ અલગ પ્રકારના વાપરીએ છીએ એની અંદર પૃથ્વીના જે આવરણો છે એના વિશેનો અભ્યાસ છે આપણે કર્યો હતો, જેની અંદર જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ વિશેનો અભ્યાસ છે એ કરતા હતા. હવે એનાથી આગળ છે આપણે અભ્યાસ છે શરૂ કરીએ. હવાની અંદર આપણે જોયું હતું કે ભાઈ અલગ અલગ પ્રકારની જે ઘટકો છે હવાની અંદર કે ભાઈ 78% નાઇટ્રોજન રહેલો છે, 21% ઓક્સિજન રહેલો છે, આ સિવાય 0.03% જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે. તો આ બધા કમ્પોઝિશન છે હવાની અંદર આપણે જોયેલા હતા. તો તમને આ એક પ્રશ્ન થશે કે ભાઈ આપણા માટે સૌથી જે અગત્યનો ઘટક ઓક્સિજન છે એ તો આ જીવવા માટે છે જ તે, પરંતુ આ સિવાય પૃથ્વી ઉપર જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહેલું છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જે અત્યારે જાહેર કર્યું પ્રકારે કે ભાઈ જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આપણે જે પૃથ્વી પર પ્રદૂષણ ફેલાવી રહ્યા છે એના કારણે દિવસે ને દિવસે વધતું જાય છે. તો આ જે પ્રદૂષણ છે એના કારણે આ જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તો એટલો બધો એકાએક અચાનક વધી કેમ નથી જતો? પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ પ્રશ્ન છે એ મહત્વનો પૂછાય છે તમને કે ભાઈ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અચાનક કેમ નથી વધતું, એ કેમ એટલું રહે છે? તો એના મુખ્ય બે કારણો છે. એક કે જે લીલી વનસ્પતિઓ છે એ શું કામ કરે છે કે એ શ્વસન માટે, આપણે જેમ શ્વાસ માટે ઓક્સિજન લઈએ છીએ એમ લીલી વનસ્પતિઓ શ્વાસ માટે કયો વાયુ લે છે? કાર્બન ડાયોક્સાઇડ, અને એને ગ્લુકોઝમાં ફેરવી નાખે છે. તો આ કારણ પહેલું થયું કે જેના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ વધતું નથી, અથવા તો કે ટૂંકમાં એને નિયંત્રણ જાળવી રાખે છે. બીજું એનું કારણ છે કે જે દરિયાઈ સજીવો છે, દરિયાની અંદર જે દરિયાની અંદર રહેતા સજીવો છે, આ સજીવો છે એ શું કરે છે કે જે પોતાના, તમે જોયું છે શંખ છે, છીપલા છે, આ દરેક વસ્તુ એનું જે કવચ છે એ કવચ શેનાથી બનેલું હોય છે? કાર્બોનેટથી, CO3 થી બનેલું હોય છે. તો આ જે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ જે આપણે ઉદ્યોગો દ્વારા અથવા વાહન વ્યવહાર દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ફેલાવીએ છીએ તેનો ઉપયોગ આ જે દરિયાઈ સજીવો છે એ કરી લે છે. શેના માટે કરે છે? પોતાના કવચ તૈયાર કરવા માટે, જેનાથી એનું રક્ષણ થઈ શકે. એટલા માટે આ બે કારણોથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ અચાનક વધતું હોતું નથી. તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ કઈ બે પ્રવૃત્તિઓ તો કયા બે કારણોથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું હોતું નથી, તો તમે એની અંદર લખી શકો કે પહેલું કે લીલી વનસ્પતિઓ છે એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ શેમાં કરે છે? ખોરાક બનાવવા માટે, સૂર્યપ્રકાશની હાજરીમાં. અને બીજું છે કે જે દરિયાઈ જીવો છે, શંખ છે, છીપલા છે, તો એ દરેક વસ્તુના જે કવચ છે એ કાર્બન ડાયોક્સાઇડ CO3 થી એક કમ્પોઝિશન છે CO2 અને CO3, એ બે કમ્પાઉન્ડ અલગ અલગ હોય છે, પરંતુ એની અંદર કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે દરિયાઈ સજીવો છે એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પોતાના જે કવચ છે એ બનાવે છે. એટલે આ બે કારણોથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું હોતું નથી. નેક્સ્ટ આપણો ટોપિક છે કે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા. આપણે બધા આગળ ચર્ચા કરી તે પ્રકારે કે ભાઈ વાતાવરણ જે આપણી આબોહવા છે અથવા તો જે તાપમાન છે, આપણી ધરતીનું જે તાપમાન છે એ દરેક સ્થળે એકંદરે કેવું રહે છે? એટલી સમાન રહે છે. દાખલા તરીકે આપણા જિલ્લાની જો આપણે વાત કરીએ, સુરેન્દ્રનગર જિલ્લાની, તો તમે જોયું હશે કે ભાઈ ઉનાળાનું જે તાપમાન છે એ 45-48 ની આજુબાજુ હોય, શિયાળાનું જે તાપમાન છે એ 30-35 અથવા તો એના કરતાં પણ 25 ની આજુબાજુ હોય, ચોમાસાનું તાપમાન છે તો એ 30-35 ની આજુબાજુ હોય. એમ આખા વર્ષ દરમિયાન તમે જોયું હશે કે જે પૃથ્વીનું સરેરાશ અથવા તો આપણા જે જિલ્લાનું તાપમાન છે કેવું રહે છે? એટલી નિયંત્રણમાં રહે છે. બહુ એટલો બધો મોટો તફાવત આવતો હોતો નથી. આ શેના કારણે થાય છે? આબોહવાના કારણે, વાતાવરણના કારણે. આ પૃથ્વી ઉપર હવાનું જે એક આવરણ છે એ શું કરે છે? ગરમીને શોષી રાખે છે, પોતાની અંદર જાળવી રાખે છે, જેના કારણે પૃથ્વી એકાએક ઠંડી પણ નથી પડતી અને પૃથ્વી એકાએક ગરમ પણ થઈ જતી હોતી નથી. જો બીજા ગ્રહોની વાત કરીએ, શુક્ર છે, મંગળ છે, તો એ જગ્યાએ કોઈ પણ પ્રકારનું વાતાવરણ રહેલું હોતું નથી. તો એ જગ્યાએ તમે જોયું હશે કે વાતાવરણ ન હોવાના કારણે શું થાય છે કે પૃથ્વી જે ગ્રહો છે એની જે સપાટીનો ભાગ સૂર્ય તરફનો હોય, શુક્ર અને મંગળનો, તો એ જગ્યાએ તાપમાન છે એ 500-300 ની આજુબાજુ હોય. જ્યારે જે બાજુ રાત હોય ગ્રહ ઉપર, એ મંગળ અને શુક્ર ઉપર, તો એ બાજુ તાપમાન છે માઈનસ ની અંદર હોય.
તો આવો તફાવત છે એ કોઈ પણ સજીવ છે એ સહન કરી શકે નહીં. તો આબોહવા છે એ પૃથ્વીનું જે વાતાવરણ છે એને એકંદરે છે એ એટલીસ્ટ સરખું જાળવી રાખે છે આખા વર્ષ દરમિયાન. બીજી વસ્તુ તમે જોઈ હશે તો ચંદ્ર, આપણે બધા પરિચિત છીએ ચંદ્રથી, અને ચંદ્ર અને પૃથ્વી બે સૂર્યથી કેવા છે? સેમ અંતરે, સરખા અંતરે છે. તો પણ પૃથ્વી ઉપર વાતાવરણ છે ત્યારે ચંદ્ર ઉપર કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી. તો તમે જોયેલું હશે કે ભાઈ પૃથ્વીની જે ગરમી છે પોતાની જાળવે, જ્યારે ચંદ્ર ઉપર આવું કંઈ પણ વાતાવરણ ન હોવાના કારણે એ જગ્યાએ તાપમાનમાં કેટલો તફાવત છે આપણે જોઈએ તો ચંદ્રની ઉપર જે ભાગે રાત છે એ જગ્યાએ -190 ડિગ્રી જેટલું તાપમાન હોય છે, જ્યારે જે ભાગ ઉપર દિવસ હોય છે, ચંદ્ર ઉપરની વાત છે, ચંદ્રની જે ભાગ સૂર્ય તરફ રહે છે એ ભાગ ઉપર દિવસ દરમિયાન 110 ડિગ્રીનું તાપમાન હોય છે, જ્યારે રાત્રિના દરમિયાન -190 ડિગ્રી સુધીનો તફાવત જોવા મળે છે. આટલો મોટો તફાવત છે એ આપણે સહન કરી શકીએ નહીં. અને આવું ચંદ્ર ઉપર શા માટે થાય છે? કારણ કે ચંદ્રની સપાટી આપણે આગળ ભણી ગયા છે કે ચંદ્ર ઉપર કોઈ પણ પ્રકારનું વાતાવરણ આવેલું નથી, અને વાતાવરણ ન હોવાના કારણે એ જગ્યાએ તાપમાનમાં આટલો તફાવત જોવા મળે છે, જ્યારે પૃથ્વી પર આવું કાંઈ પણ થતું હોતું નથી. તમને એક માર્કની અંદર પણ પ્રશ્ન પૂછે કે ભાઈ ચંદ્રની સપાટી ઉપર જે તાપમાનનો તફાવત છે કેટલો છે, તો તમે લખી શકો -190 ડિગ્રીથી 110 ડિગ્રી જેટલો તફાવત રહેલો છે. હવે આપણે આને પ્રવૃત્તિ વિશેનો અભ્યાસ છે એ કરીએ. આ તમને પ્રવૃત્તિ બુકની અંદર તમે જોશો તો એક તમને પ્રવૃત્તિ આપેલી હશે 14.1. એ પ્રવૃત્તિ તમને આજે આબોહવા છે અથવા તો કોણ ઝડપથી ગરમ થાય, કોણ ઝડપથી ઠંડુ પડે, એ દરેક વસ્તુ સમજાવવામાં આ પ્રવૃત્તિ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો છે. તો આપણે જોઈએ અને પછી સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં તમને પ્રવૃત્તિ આપેલી છે 14.1. આ પ્રવૃત્તિ માટે તમારે શું જોશે? તો આ પ્રવૃત્તિ માટે સૌપ્રથમ તમારે પાણીથી ભરેલું એક બીકર અથવા કોઈ પણ એક પાત્ર કે જેની અંદર પાણી ભરેલું છે, આવું એક પાત્ર. બીજું માટી અથવા તો કે રેતી છે એનાથી ભરેલું એક બીકર તમારે છે લેવાનું છે, એક ખાલી શીશી. ત્રણ વસ્તુઓ લેવાની છે. કઈ ત્રણ વસ્તુ? પાણીથી ભરેલું બીકર, માટી અથવા તો રેતી ભરેલું એક બીકર અને એક ખાલી શીશી, જેને હવાચુસ્ત રીતે આપણે બંધ એરટાઇટ, કોઈ પણ તમે થમ્સઅપ ની બોટલ કે કોઈ પણ નાની એવી બોટલ હોય તો એનો ઉપયોગ કરી શકો. અને પછી એ ત્રણેયને શું કરવાનું છે? તમારે સૂર્યપ્રકાશની અંદર મૂકવાના છે. સૂર્યપ્રકાશની અંદર આ ત્રણેય વસ્તુ, પાણીથી ભરેલું બીકર છે, માટીથી અથવા રેતીથી ભરેલું બીકર અને એક શીશી ખાલી હોય, એને તમારે ત્રણેયને સૂર્યપ્રકાશની અંદર મૂકવાનું. અને પછી તમારે અવલોકન છે કરવાના છે. અને અવલોકનની અંદર તમને થોડા પ્રશ્નો પૂછેલા છે કે ભાઈ સૌથી પહેલા કોનું તાપમાન વધારે હોય, પાણીથી ભરેલા બીકરનું અથવા તો માટીનું? તો સ્વાભાવિક રીતે આપણે બધા જાણીએ છીએ, તમે અનુભવ પણ કરશો જો પ્રવૃત્તિ જોશો તો એની અંદર તમે જોશો તો જે માટી અથવા રેતી છે એ પહેલા ગરમ થાય છે. ઉનાળાના સમયમાં તમે જોયું હશે કે ભાઈ પાણી છે અને તમે તરીકે મૂકો તો એ ધીરે ધીરે ગરમ થાય, અને જે માટી છે રેતી ઉપર તો આપણે એટલીસ્ટ ચાલી પણ ન શકે એટલી બધી ગરમ થઈ જાય, અથવા તો રોડ રસ્તા હોય એના ઉપર આપણે ઉગાડા વગેરે ચાલી પણ ન શકે એટલા બધા ઝડપથી ગરમ છે થઈ જાય છે. તો તમને એક પ્રશ્ન છે કે ભાઈ પહેલું અને બીજું માંથી કોનું તાપમાન વધારે હશે, પાણીથી ભરેલા બીકરનું કે માટીનું? તો સ્વાભાવિકપણે આપણને જવાબ મળી રહેશે કે ભાઈ જે માટી છે એ પહેલા ગરમ થાય, જ્યારે પાણી છે એ પછીથી ગરમ છે એ થશે. તો અહીં તમને એક પ્રશ્ન એ પણ થશે કે ભાઈ જે બંધ આપણે ખાલી શીશી લીધી એના તાપમાનમાં શું ફેરફાર થશે કે નહીં થાય? તો સામાન્યપણે તમે એક ઉદાહરણ હું તમને આપું કે ભાઈ તમારી પાસે 4 વ્હીલર હોય અને એના તમે બધા કાચ બંધ કરી નાખ્યા હોય અને પછી એ જે કાર છે ને તરીકે મૂકીને એની અંદર તમે બેઠા હોય તો એ વખતે તમે અનુભવ કરેલો હશે કે જે કાર છે એ ગરમી શોષી લે છે પરંતુ પછી ગરમી બહાર જતી હોતી નથી. અને કારની અંદર આપણે બધા જાણીએ છીએ કે ભાઈ જો બધા બારીવાળાના કાચની દરેક વસ્તુ તમે બંધ કરી નાખેલી હોય તો તમે પછી એની અંદર બેસી શકો નહીં, એટલી બધી અસહ્ય ગરમી છે એ થાય છે. એટલે ટૂંકમાં આપણે તે પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા તમને સમજાવવામાં આવેલી છે. બીજો પ્રશ્ન એવો પૂછેલો છે તમને કે ભાઈ જે તમને મળેલા નિષ્કર્ષો છે એના આધારે કોણ સૌથી પહેલું ગરમ થશે?
તો સ્વાભાવિકપણે જમીન કે દરિયો? તો આપણે બધા કહી શકીએ કે ભાઈ જમીન છે હવે પહેલા ગરમ થાય છે અને દરિયો શા માટે? કારણ કે દરિયાની અંદર મોટા પ્રમાણમાં શું રહેલું હોય છે? પાણી. એટલા માટે એ ધીરે ધીરે ગરમ થાય છે. બીજો પ્રશ્ન એવો છે કે ભાઈ શું છાંયડામાં હવાનું તાપમાન રેતીનું કે પાણીના તાપમાન જેટલું જ હોય? ના, એમાં પણ અલગ અલગ છે, તમને જોવા મળશે. શા માટે? કારણ કે ભાઈ છાંયો હોય તો એ જગ્યાએ પણ ગરમ હવા તો આવતી જ હોય ને, એટલા માટે. બરોબર? તો તમે જોઈ શકશો કે ભાઈ તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ સૂર્યની ગરમીના કારણે પહેલા કોણ ગરમ થાય છે, જમીન કે પાણી? તો સ્વાભાવિકપણે તમે જવાબ આપી શકો કે જમીન છે એ પહેલા ગરમ થાય છે અને દરિયો અથવા તો પાણી છે એ પછીથી ગરમ થશે. આવી જ રીતે તમને પ્રશ્ન પૂછે કે ભાઈ સૌથી પહેલા ઠંડુ કોણ પડશે આ બેમાંથી? તો સ્વાભાવિકપણે જે જમીન છે એ પહેલા ઠંડી પડશે અને દરિયો છે એ ધીરે ધીરે, કારણ કે પાણીનો એક ગુણધર્મ છે એ ધીરે ધીરે ગરમી છે એનું શોષણ પણ કરે છે અને ધીરે ધીરે ગરમી છે એને મુક્ત પણ કરે છે. એટલા માટે જમીન પહેલા ગરમ થાય અને જમીન પહેલા ઠંડી પણ પડે, જ્યારે દરિયો ધીરે ધીરે ગરમ થાય અને ધીરે ધીરે ઠંડો પડે છે. વાત કરીએ આપણે કે શું બંધ શીશી કે કાચના વાસણમાં લીધેલી હવાનું તાપમાન એ ખુલ્લામાં લીધેલા હવાના તાપમાનના સમાન હોય? ના. શીશીની અંદર જે હવા રહેલી છે એની અવરજવર ન થવાના કારણે એ હવા છે એકદમ કેવી રહેશે? ગરમ ને ગરમ. મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ તમે કારની અંદર બેઠેલા હોય અને કારના બધા જ કાચ છે, બારીવાળા છે, તમે બંધ કરીને અંદર બેસો અને સૂર્યપ્રકાશ સામે જો તમારી કાર ઊભેલી હોય, એના ઉપર બરોબર તડકો પડતો હોય સૂર્યનો, તો ધીરે ધીરે જે કાર છે એની અંદરનું જે તાપમાન છે અચાનક ખૂબ જ વધારે પડતું વધી જશે. શા માટે? કારણ કે હવાની અવરજવર થતી નથી. એટલે આપણને જવાબ મળી રહે કે ભાઈ ખુલ્લામાં લીધેલી હવાનું તાપમાન બંધ શીશીની અંદરના તાપમાન કરતાં કેવું હશે? ઓછું હશે. આ પ્રવૃત્તિ દ્વારા આપણે જે સરેરાશ પૃથ્વીનું તાપમાન છે એની અંદર જે સ્થળજ અને જલજ વસ્તુઓ છે કેવી રીતના ધીરે ધીરે ઠંડી થાય અને ધીરે ધીરે ગરમ થાય એ વસ્તુ વિશેનો અભ્યાસ છે આ પ્રવૃત્તિ દ્વારા આપણને સમજાવવામાં આવે છે. ત્યાર પછીની જે નેક્સ્ટ પ્રવૃત્તિ છે આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. અસ્તુ.